કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીની. તો સામયિક શ્રેણીમાં અગાઉ આપણે આલેખની રીતે વલણ શોધ્યું. 3 રીતો હતી વલણ શોધવા માટેની. આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત. એમાં અગાઉના વિડીયોમાં આપણે આલેખની રીતે વલણ શોધતા શીખ્યા. આજે આપણે વાત કરીશું ન્યૂનતમ વર્ગોની રીતે વલણ શોધવા માટે. તો ન્યૂનતમ વર્ગોની રીતે આનો એક દાખલો પૂછાય છે પરીક્ષામાં 5 ગુણમાં, ધ્યાન આપજો. તો વલણ મેળવવાની આ રીત સંપૂર્ણ ગાણિતિક અને વિશ્વસનીય છે. એવી છે સંપૂર્ણ ગાણિતિક રીતે આપણે આનું વલણ શોધવાનું છે, જેથી કરીને આની વિશ્વસનીયતા શું છે, વધારે છે. ટી ની દરેક કિંમત માટે વલણ મેળવી શકાય છે, એટલે દરેક વર્ષ માટે તમે અલગ અલગ વલણ મેળવી શકો છો. આલેખની રીતમાં તો એક જ વલણ મળતું. બીજું છે સુરેખ વલણ સમીકરણ yt y કેપ t વંચાય, અને y કેપ t ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt નું અન્વયોજન કરવા આ રીતથી a અને b ની કિંમતો એવી રીતે મેળવાય છે કે જેથી ત્રુટિ વર્ગનો સરવાળો ન્યૂનતમ થાય. એટલે જે અન્વયોજન કરવામાં આવે છે એટલે એ રીતે y કેપ t ની કિંમત શોધવામાં આવે છે કે જેથી કરીને a અને b ની ચોક્કસ કિંમતો મળે છે, અને ચોક્કસ કિંમતોને કારણે જે ત્રુટિ ખામીઓ હોય એ ખામીના વર્ગોનો સરવાળો ન્યૂનતમ રહે, એટલે સામાન્ય ન્યૂનતમ ત્રુટિ મળે, એટલે સંપૂર્ણ લગભગ ચોક્કસ વલણ મળે છે. તો આ ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ વલણનું સમીકરણ કઈ રીતે આપણે મેળવીશું એ માટેનું સૂત્ર છે. એટલે આપણે આ સુરેખ સમીકરણ મેળવવાનું છે, એટલે સુરેખ વલણ સમીકરણ શોધવાનું છે. y કેપ t ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b t, જ્યાં a અને b ની કિંમતો શોધવા માટેના બે સૂત્રો છે કે b ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે b ની કિંમત શોધીશું, અને a ની કિંમત શોધવા માટે y બાર માઇનસ b t બાર, એટલે b ની કિંમત હશે તો જ a ની કિંમત મળશે. y બાર અને t બાર શોધવા માટે તો t બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા t અપોન n અને y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n. તો જે t એ આપણા માટે નિરપેક્ષ ચલ અને yt આપણા માટે સાપેક્ષ ચલની કિંમતો શોધવાની થશે. એટલે બંનેનો સરવાળો લઈ અને અવલોકનોની સંખ્યા વડે ભાગી નાખીશું, એટલે t બાર અને y બારની કિંમત મળી જશે. આ રીતથી મળતું જે સુરેખ સમીકરણ yt ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt આપેલ માહિતી માટે શ્રેષ્ઠ શું આપે છે, શ્રેષ્ઠ સુરેખ સમીકરણ ગણાય છે. આ રીતે મળતું જે સમીકરણ છે ને એ આપેલ માહિતી માટેનું શ્રેષ્ઠ સુરેખ સમીકરણ થશે. તો ન્યૂનતમ વર્ગોની રીતે આપણે વલણ શોધવાનું છે. મોસ્ટ આઈએમપી મેથડ છે. તો આના પરથી આપણે આગળ શું જોઈશું, દાખલા જોઈશું, પણ એ પહેલા આ સૂત્રો ખાસ તૈયાર કરી નાખવા. તો જોઈએ આગળ એના પરથી સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 આપેલો છે. હવે દરેક જણની જોડે ચોપડી અને કેલ્સી અવશ્ય જોડે રાખજો. તો જો ચોપડીમાં ધ્યાન આપો, રકમ 1 માં શું કહે છે કે એક રાજ્યના જુદા જુદા વર્ષના મૃત્યુ દરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો અને તે પરથી વર્ષ 2017 ના મૃત્યુ દરનું અનુમાન કરવાનું છે. તો વર્ષ 2017 માટે પણ અનુમાન લગાવવાનું છે. તો અહીંયા આપણને માહિતી આપેલી છે વર્ષ 2009 થી લઈને વર્ષ 2015 દરમિયાન કેટલા મૃત્યુ દર થયો છે, મૃત્યુનો દર આપેલો છે, એ પરથી આપણે વલણ શોધવાનો છે. તો અહીં આપણે વાત કરી હતી કે વર્ષ અને મૃત્યુ દર આપ્યો હોય તો વચ્ચે આપણે એક સમય બતાવી દઈશું. પહેલા વર્ષને આપીશું 1 સમય, પછી 2, 3, 4, 5, 6 અને 7. આ રીતે આપણે સમય આપ્યો હતો. આગળ આલેખમાં પણ આપણે બતાવ્યું હતું. આ પ્રમાણે તમારે સમયનું એક ટેબલ બનાવી દેવાનું.
હવે મારે કોની કિંમતો જોઈએ છે તો પહેલી મારે b ની કિંમત શોધવા માટે n સિગ્મા ty એટલે t અને y નો ગુણાકાર એટલે અહીંયા આપણે ty ની કિંમત શોધીશું એટલે t y કરીશું. બીજું સિગ્મા t તો અહીંયા મળી જશે આપણને તો સિગ્મા t ની કિંમત તમારે શોધવાની થશે આપણે. પછી સિગ્મા y ની કિંમત એટલે ટોટલ મારીશું એટલે સિગ્મા y પણ મળી જશે. n સિગ્મા t સ્ક્વેર એટલે અહીંયા આપણે શોધીશું સિગ્મા t સ્ક્વેર એટલે t સ્ક્વેર ની કિંમત જોઈશે અને સિગ્મા t નો હોલ સ્ક્વેર એટલે આ જે સિગ્મા t મળે ને એનો હોલ સ્ક્વેર લેવાનો છે આપણે. એટલે આટલી કિંમતો આપણે જરૂર પડશે. તો પહેલા કિંમતો આપણે મેળવી લઈએ. તો એક જણ ધ્યાન આપજો કેલ્સીમાં. તો પહેલું આપણે જોઈશે સિગ્મા t. તો સિગ્મા t નું શું કરીશું તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 બરાબર સિગ્મા t બરાબર 28. એ જ રીતે સિગ્મા yt તો 7.6 + 6.9 + 7.1 + 7.3 + 7.2 + 6.9 + 6.9 એટલે મળશે આપણને સિગ્મા yt. સિગ્મા yt ની કિંમત મળશે આપણને 49.9. કેટલી મળશે 49.9. એના પછી મારે જોઈશે શું જોઈશે ty. કોની કિંમત જોઈશે ty. તો ty નો t ગુણ્યા y ગુણાકાર તો પહેલું આવશે 7.76 6 પછી 2 ગુણ્યા 6.9 તો 13.8 પછી 3 ગુણ્યા 7.1 તો જવાબ આવશે 21.3. 7.3 ગુણ્યા 4 તો જવાબ આવશે 29.2. પછી 5 ગુણ્યા 7.2 તો જવાબ આવશે 36. એના પછી 6 ગુણ્યા 6.9 તો જવાબ આવશે 41.4 અને છેલ્લે 7 ગુણ્યા 6.9 તો જવાબ આવશે 48.3. તો આ મળ્યું આપણને સિગ્મા ty. તો સિગ્મા ty નું ટોટલ કરીશું તો મળશે આપણને 197.6. કેટલું મળશે આમ ટોટલ મારશો ને તો 197.6 થશે. એ જ રીતે મારે શોધવું છે t સ્ક્વેર એટલે આનો સ્ક્વેર લેવાનો. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો 36 અને 7 નો 49. એટલે અહીંયા આપણને મળશે સિગ્મા t સ્ક્વેર બરાબર 140. આનું ટોટલ મારશો સિગ્મા t નું t સ્ક્વેર નું તો જવાબ આવશે 140. તો આ બધી જ કિંમતો આપણને અહીંયા મળી ગઈ છે. હવે આગળ વાત કરીએ આપણે શું શોધવાનું છે સુરેખ સમીકરણ મેળવવાનું છે વલણ. તો એ માટે પહેલું સૌથી પહેલા આપણે જોઈશે x બાર અને કોની t બાર ની કિંમત શોધી નાખવાની. તો અહીંયા t બાર અને y બાર ની તો પહેલા આપણે શોધીશું t બાર. તો t બાર સિગ્મા t n. તો સિગ્મા t ની કિંમત 28/7 એટલે 7 ચોક 28 એટલે t બાર ની કિંમત મળી ગઈ મને 4. બીજી કિંમત આપણે શોધીશું કોની y બાર અથવા yt બાર. તો y બાર સિગ્મા y n એટલે yt જ આપણા માટે. તો 49.9 ભાગ્યા કેટલા 7 કરો ચલો 49.5 ભાગ્યા 7 49.9 ભાગ્યા 7 તો જવાબ આવશે આપણને 7.13
તો y બાર ની કિંમત મળી મને 7.13. તો y બાર અને બંને મળી ગયા. હવે આપણે શું શોધીશું? સુરેખ વલણ સમીકરણ. શું મેળવીશું? સુરેખ વલણ સમીકરણ. તો આપણી જોડે છે સુરેખ વલણ સમીકરણ. સુરેખ વલણ સમીકરણ મેળવવા માટે મારે સુરેખ વલણ સમીકરણ શું છે? yt = a + bt. તો y કેપ t = a + bt શોધવા માટે પહેલી કિંમત જોઈશે મારે b ની કિંમત શોધવી પડશે. કોની કિંમત શોધીશું આપણે? b ની કિંમત. તો b ની કિંમત શોધવા માટે b બરાબર સૂત્ર શું છે આપણી જોડે? અહીં આપણે b ની કિંમત શોધી નાખીએ. તો b = સૂત્ર મારી જોડે છે n સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. તો અહીંયા આપણી જોડે n ની કિંમત કેટલી છે? n બરાબર 7. સિગ્મા ty ની કિંમત કેટલી મળી આપણને? 197.6 માઈનસ સિગ્મા t ની કિંમત કેટલી છે? 28. સિગ્મા y ની કિંમત કેટલી? તો 49.9 ભાગ્યા n બરાબર 7 ગુણ્યા સિગ્મા t સ્ક્વેર કેટલા? 140 માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. તો સિગ્મા t એટલે આપણા માટે 28 નો હોલ સ્ક્વેર. તો હવે આનું આપણે શું આપીશું? સાદું રૂપ. તો કેલ્સી લઈ લો. તો પહેલી આપીશું 7 ગુણ્યા 197.6. તો જવાબ આવશે આપણો 1383.2 માઈનસ 28 ગુણ્યા 49.9. તો જવાબ આવશે આપણો 1397.2 ભાગ્યા 140 ગુણ્યા 7. તો જવાબ આવશે 980 અને 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 તો 784. આગળ વાત કરીએ તો હવે બાદબાકી કરીશું. તો 1383.2 માઈનસ 1397.2. તો જવાબ આવશે -14. કેટલો મળશે? -14 ભાગ્યા 980 માઈનસ 784 તો 196. તો હવે 14 ભાગ્યા 196 તો જવાબ આવશે આપણને મળશે -0.07. તો આ કોની કિંમત મળી મને? તો b ની કિંમત આપણે લેવા જઈએ તો b બરાબર જવાબ આવશે માઈનસ, અહીંયાથી કાઢી નાખું છું, માઈનસ 0.07. b ની કિંમત મળી ગઈ. હવે આપણે શોધીશું કોની કિંમત? a ની. તો a ની કિંમત શોધવા માટે a નું સૂત્ર છે a બરાબર y કેપ y બાર માઈનસ b t બાર. તો y બાર ની કિંમત આપણી જોડે કેટલી છે? y બાર ની કિંમત આપણને અહીંયા મળી 7.13 માઈનસ b ની કિંમત આપણને કેટલી મળી? તો માઈનસ 0.07 ગુણ્યા t બાર ની કિંમત કેટલી છે? તો 4. તો અહીંયા 7.13 માઈનસ 0.07 ગુણ્યા 4 તો -0.28 એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? 7.13 પ્લસ 0.28 તો 7.13
7.13 પ્લસ 0.28 7.13 પ્લસ 0.28 તો જવાબ મળશે આપણને 7.41. તો આ a ની કિંમત મળી આપણને 7.41. હવે આપણું સુરેખ સમીકરણ, સુરેખ વલણ સમીકરણ આપેલું છે તો અહીંયા લખી નાખીશું સુરેખ વલણ સમીકરણ. તો સુરેખ વલણ સમીકરણ આપણી જોડે y cap t is equal to a plus b t. તો અહીંયા y cap એમના a ની કિંમત આપણને કેટલી મળી? તો y cap t is equal to a બરાબર 7.41 માઈનસ, કેમ કે b ની કિંમત માઈનસ એટલે માઈનસ 0.07 t. તો આ મળી ગયું આપણને સુરેખ વલણ સમીકરણ. આ સુરેખ વલણ સમીકરણ મેળવવાનું. તો હવે એમાં આગળ રકમ વાંચવાની છે. રકમમાં આપણને કીધું છે કે શું કીધું છે કે તે પરથી વર્ષ 2017 ના મૃત્યુ દરનું અનુમાન મેળવવાનું છે. તો વર્ષ 2017 માટે 15 સુધી આપ્યું છે. તો વર્ષ 2017 માટે મૃત્યુ દરનું અનુમાન. આ વર્ષ 2017 માટે મૃત્યુ દરનું આપણે શું લગાવવાનું છે? અનુમાન. તો અહીંયા વર્ષ 2017 માટે, તો વર્ષ 2017 માટે t ની કિંમત કેટલી લઈશું? તો જો અહીંયા 15 એ 7 છે એટલે 16 એ 8 અને 17 એ કેટલી આવશે? 9 આવશે. તો વર્ષ 2017 માટે t બરાબર 9 લેતા. તો હવે t બરાબર 9 લઈ અને yt ની વેલ્યુ આપણે શોધવાની છે, મૃત્યુ દર શોધવાનો છે ને. તો અહીંયા આપણે મૂકીશું y બરાબર 7.41 માઈનસ 0.07 ગુણ્યા 9. તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો થશે 7 ગુણ્યા, તો કેલ્સી. તો અહીંયા આપણી જોડે છે કે 7.41 માઈનસ 9 ગુણ્યા 0.07 એટલે અહીંયા આવશે માઈનસ 0.63. તો 7.41 માઈનસ 0.63 તો 6.78. તો વર્ષ 2017 માટે મૃત્યુ દર કેટલો હશે? તો 6.78 મળશે. તો વર્ષ 2017 નો મૃત્યુ દર કેટલો હશે? 6.78. આમ કોઈ પણ વર્ષ માટેનું તમે અનુમાન મેળવી શકો છો. કોના પરથી? સુરેખ વલણ સમીકરણ પરથી. આ રીતે તમારે ન્યૂનતમ વર્ગોની રીતે દાખલા પૂછાય છે 5 માર્ક્સમાં. તો એના માટે ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ. માહિતી આપેલી હશે, વર્ષ આપ્યા હશે એટલે t શોધવાનો સમય પછી yt પછી ty અને છેલ્લે t². પહેલા t બાર ની કિંમત, y બાર ની કિંમત શોધી નાખવાની. એના પછી b ની કિંમત શોધવાની. b માટેનું એક જ સૂત્ર છે n સિગ્મા ty માઈનસ સિગ્મા t માઈનસ ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા t² માઈનસ સિગ્મા t². b ની કિંમત મળી જાય એના પછી a ની કિંમત શોધી નાખવાની. a અને b ની કિંમતને સુરેખ વલણ સમીકરણમાં મૂકી દેવાની એટલે આપણને સુરેખ વલણ સમીકરણ મળશે. અને આ સુરેખ વલણ સમીકરણ પરથી કોઈ પણ વર્ષ માટે અનુમાન તમે મેળવી શકો છો. જે વર્ષ માટેનું અનુમાન કીધું એ પ્રમાણે t ની કિંમત લઈ લેવાની. સમય આગળ 2020 માટે તો એ પ્રમાણે ગણતરી કરીને t ની જે કિંમત આવતી હોય મૂકી અને વર્ષ 2020 માટેનું અનુમાન મેળવી શકો છો. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો.